એટલે હા કાકો દીવતા છે ભલે આગળ લાવે હાથ લાવે એટલે હું એટલે ડેલિકેટને ફોન કરવો પડે એટલે મોટો ડોક્ટર બોલાવવાનું કહેતા જઈએ કોણ પડે હલો ડેલિકેટ તમારે કાકો દીવતા છે હાથ લાવે રહ્યા છે હું આવો સારું આવો હલો બાવાજી હા તો તમે આવો રહ્યા તો હટ આવો તો ડેલિકેટને બોલાયા છે ને તમે આવો પછી ડૉક્ટરને ફોન કરો એ સારું આવો હા એટલે હા સજ્જો મેટે ખોટું હવારમાં એટલે આ એક વેવાઈને જ આવું છે કેમ એટલે આ વેવાઈ મોજા હતા એવું છે ઓય ફોન આવ્યો તો હા તે કે રાગે નતું પેલું હવે રાગે શું છે તો હેડો જાતા આવે એમ છે હા મારે આવવું પડશે હવે હેડો ને આપણો હું એકલો તો તમે સારું ભેગા હા સારું હેડો તો હું આવું હેડો પાવડો મેળટ હોય જાય રાગે છે હવે હવે તારે તો રાગે છે હા કાલે હવે તો આઠે નતા હલાવતા કે કઈ ને અત્યારે તો એમ તો આખ હલાવે છે એવું છે ડેલિકેટને આવે રે એ આવે એટલે ડૉક્ટરને ફોન કરો શું કહેવા માંગે છે ડૉક્ટર સારું થયું સારો ડૉક્ટર બોલે ને દવા કરાવો તો હવે દવા કરાવી લે છોકરા પાણી ભટોય ને ખાટલો લાય બે લાઈક કર ફોન કરો એટલે ડૉક્ટરને એટલે હરબીરને રાગે નથી હમાસા લઈ આવું તો ડૉક્ટરને બે હેડ્યા હાલો હા હાલો આપણે ઓલા હરબીર અહીંયા રાતા આવે માદા સાથે કીધો હમાસા લેતા આવો તો ડૉક્ટર ઓલો હરખો તો મરતોય નથી કાંઈ નહીં છોકરાને હેરાન કરે માથો મેલતોય નથી મરતોય નથી કે માથો મેલતો છોકરાને હેરાન કરે કીધો હમાસા લેતા હોય રાગ ને એમ ને કે હવે થોડા થોડા હાથ ને હલાવે છે હેડો રાત આવે હેડો આપણે બે રાત હેડો ભેગા આવરા ડેલિકેટ આવો આવ ડોક્ટર સાહેબ બે આવો ડેલિકેટ હા કેમ હે બાને મટ્યું ને હરખાને કાલે હાથે તો નતું રાખે હા આજ તો સવારના હાથ ને હું હલાવતા હતા એમ તમને એના ભાવાજીને બધાને ફોન કર્યા કીધું હવે ડૉક્ટરને આગળ મોટા ડૉક્ટરને ફોન કરું તારે હા તો ડૉક્ટરને બોલાવો સારો હોય તો થોડોક ખર્ચો તો થાય છે પણ દવા કરાવો તો હાલા થઈ જાય તો મોટા ડૉક્ટરનો નંબર આલો તો તમારી કાંઈ નથી લાગે ના મારી કાંઈ નહીં લાગે તો મોટા ડૉક્ટરનો નંબર આલો તો ફોન કરો હલો ડૉક્ટર સાહેબ કેટલા હતા તો અમારા ગામમાં કીધું ડૂહો એક થોડોક મોજો પડ્યો હતો તે દવા મેં કરી હતી પણ મારી કાંઈ નહીં લાગે એમ તમે આવ્યો તો સારું હા રડો તો હા રડો ડેલિકેટ હા તો મોટા સાહેબને ફોન કર્યો છે હા તો એ આવે હરા છે એમ ને તો આવું જ દવા કરાવવા પડી સારી હોય સારું સારું હવે અમે કંજૂસી તો કરતો હતો એટલે ભલે દવાખાનું ભરેરો બેઠો દવા સારી કરાવો ભલે ખર્ચો થાય બિલકુલ રિક્સ નહીં લેને કા ડોક્ટર સાહેબ મોટા સાહેબ છે આવો હા મોટા સાહેબ ફોન કર્યો તો ને પ્રોબ્લેમ થઈ હા મારા કાકાને પ્રોબ્લેમ છે તો કાલે દવા કરી હતી મેં કારના લાજ એટલે મારી તાવન માથું બે હોય ચા રિપોર્ટ કરાયો તો ને શું રિપોર્ટમાં શું હતું રિપોર્ટ એટલે ઘરે પડ્યો તો છોકરા લાવ રિપોર્ટ લાવ તો હડી જો તો બા ને એટલે મગાવો રિપોર્ટ મગાવો એટલે હા કરો રિપોર્ટ લગાય હા રિપોર્ટ લઈ લ્યો હા અરે લા ભાઈ રિપોર્ટ લાવ દે એટલે ડોક્ટર સાહેબ મારે ફોન આવ્યો હું જો હા વાતો હા તો સંભાળી લ્યો સાહેબ તો બાકોણ એ મારા ગામના ડેલિકેટ છે સાહેબ આપણે બાને તકલીફ બહુ વધી ગઈ છે હા અને બને એટલી સેવા કરો બિલકુલ રિક્સ નહીં લેને કા સારું તો એમ કરાવો પણ એટલે ઘરી સેવા કરાવો બસ સેવા કરવાની હતી એમ ને ખોટો ખર્ચો તમે કરજો નહીં સારું તો હેરાન થાજો ના ના સેવા ખરી કરાવ બને એટલી
હે લે ડેલીગેટ હા અમાર કાકો કાક લાવવા હાથ કરે છે લાવરો વેડે છે કઈ કઈ જાની હતાડી છે તેમ ઠીક છે ભાઈ હવે છે થોડાક મોટા એટલે કદાચ હટાડ્યું હોય તો મજા આયેગા ના ભીડો લેલું હોય ક્યાં છે વસ્તી પેલું તો કઈ ઘણો હતું હા તો ખબર ડોક્ટર સાહેબ હવે શું કામ દવા સાચી કરો કામ એક દંડા તો કાંઈક બોલેવા કરો હા. તો કેવું છે એટલે બોલેવા તો કરજો પણ ખર્ચો બહુ લાગશે એટલે એક જ દંડા બોલશે એક જ દરના બોલ છે હા ખર્ચો લાગશે સીધો 50-60 આસપાસ તો કરો દવા શું કરો તારે હા. ઈ કાંઈક ધનેન વાવડે તો મેળા આવી જાય ને ઓલે ડેલિકેટ કે તો કરી લાગુ પૈસા કેશ ડેલીગેટ હા અલાવો ઉપર હા તો એમ કરો સાંભળી એટલું શું દવા કરે કરાવો. હા તો લ્યો તમે કઈ વાવડે તો ને હાલ 50,000 હાલ છે એક દનના બોલતા કરો તો વળી કઈ છોકરાને વાવડે કરે તો વળી મહિનાનો આખો થાય એટલે તમે કહેતા હોય તો મોંજી રાવ લ્યો હાલી ગયો बिल्कुल रिक्स नहीं लेने का है अभी मजा आएगा ना भिड़ो माँ खराब हो जाएगा मैं माँ કેટલી વારમાં બોલ બસ ત્યાં જ એમ આખો થાય એટલો તો પૈસા તમને આલો ને पैसा कम के लाऊंगा આ લ્યો 50,000 રૂપિયા પૂરા સરકાર આવે તો મરતા મરતા 50,000 માં વગાડીને જ્યાં